અરે એમ કહેતો તો કે વાઘુજી હવે દારૂ પી આમ બધાને ધોકો લઈને ફરી વળો, પણ ના, હવે દારૂ પીને ધોકો લઈને ફરવું નહીં. આ શરૂઆત તો એને કરી હતી, પણ એન્ડ હવે હું લાયો. અને એક સતાયેલો મોણસ જાણે એન્ડ લાવવા બેહે ને તાણે કેટલો ભયાનક એન્ડ લાવે છે ને એ હવે એને જોણવા મળશે. એને દારૂ પીવાની ના પાડી હતી, દારૂ વેચવાની તો ના નહીં પાડી. હવે આ ગલ્લામ છે ને દારૂનું જ વેચાણ થાય. જે કરવું એ કરી લ્યો તમે તરહડો. હવે બાપુજી કેમ છો? મજામાં? હવ મજામાં. કેવો ધંધો હેડા છે? દેશી મળશે, ઇંગ્લિશ ની મળે. હા, દેશી મળશે એટલે મગજ જતું રહ્યું રાખજો. તમારું ભલું થાય. તમારું આ શું કરીને બેઠા છો? બસ એટલે બધાની પથારી ફેરવવાની છે તમારે? ફેવરવાની જ છે. હા? હા હા બાપુજી હાર્યું ના ચાલે. હા આ ના ચાલે. આર્યું ચાલશે. તમે તો તમારે જે કરવું એ કરી લ્યો તો હાડો. એટલે કેમ આટલા બધા કાયા થયા છો? હા હા? બસ કાલે તમારું જે મેં વાપર્યું ને હા. કે ઈરે આવું બોલ્યા છે ઓવે. એટલે બસ હવે મગજ ભમી ગયું મારું. મગજ ભમી ગયું એમ? હવ પણ આ તો હું નહીં હેડવાઈ દઉં. હા હું નહીં હેડવાઈ દઉં હાર્યો ધંધો. મફુજી હા ઘણાય કહેતા હોય છે કે ચાર લોકો હું કે હા. બરોબર, હા. પણ આ ચાર લોકો રહ્યા ને એ કશું નહીં કહેતા. મોણસની પ્રગતિ નહીં કરવા દેતા, મોણસને આગળ નહીં વધવા દેતા, મોણસને સારો ધંધો નહીં કરવા દેતા. આ ચાર લોકો છે ને મોણસની પથારી ફેવરી નાખી છે. મને ખબર છે, પણ તમારે હારી વાતમાં ઉતરવાનું જ નતું. ઉતરવું જ પડશે હવે. હે? ઉતરવું જ પડશે એમ. પણ હારે ધંધો તમારે બંધ કરવો પડશે કાયદેસર. બંધ નહીં થાય. બંધ નહીં થાય તો તમારો ફેર મુકેશ કરી દે. હવે દરિયા ઉતર્યા છે ને હા એટલે હવે દરિયો કેટલો ઊંડો છે ને એ માપવું પડશે એમ. વાઘુજી આમાં મારી આબરૂ જાય છે. હા? હા ધંધો મુઈ કરી આલ્યો છે. હું એ ભાગીદારીમાં છું. તમારી આબરૂ જાતી હોય ને હા. તો તમારા ઘરને ગેટ છે, હા. અંદર જતા રહો અને ગેટ બંધ કરી દો. હા હવે મારે ગેટ જ ખોલવો પડશે. તમને અંદર લઈ જવા પડશે. હા? કેમ કે હવે હું કેસ કરું છું એટલે તમે જતા રહો જેલમાં અને એનો ગેટ વખાઈ જાય. એવું છે? હા કશો વાંધો નહીં, જેલમાં જાઓ. હા એટલા માનવું નહીં એમ ને? ના કશો વાંધો નહીં. વેકો તાર કેટલા દાડા વેકો તો હેડો. બસ 4 દાડા કમાણી કર્યો ને હા. તો રૂપિયા વાળો થઈ જાય દારૂ ચાર તો. દાડા હું તમને કમાણી કરવા દીધો આણે કી તો હેડો. મારા ઘરના મોરે તમને દારૂ ના વેકવાઈ દઉં. હા હા એટલે વચ્ચે આખો હાઈવે પડે છે. હવે આવતો હોય તો મને નડે છે. હા હા મને નડે છે. આ મેન વસ્તુ દારૂ જ નડે છે. કશો વાંધો નહીં, નડતો હોય તમારથી જે થતું એ કરી લ્યો તમે તાર. બીજું હું એવું એમ ને? હઉ. કશો વાંધો નહીં. મને જે ફાવે એ કરું ને. હા તમે તારે જેમ કેવું હોય ને એમ કહી દેજો. કોઈને કેવું નહીં. મારે જે દાર્યું છે ને એ મુકાર્યું. આ 4 જણ કેવું હોય ને તો હોય એને કહી દો. ના શું કરવા એને તો ખબર પડી જાય. મને પડી રહી નહીં પડે. બસ તાણી કશો વાંધો નહીં. હું કોઈક રસ્તો કાઢું તમારો ધંધો બંધ કરવા માટે. કેટલું સહન કરવાનું, કેટલું સહન કરવાનું એમ નહીં. સહન શક્તિની માણસની એક હદ હોય એમ. હવે તમે તાર આવી જો હડો, ખબર પડે. લા ખેગારજી હા હડો કાપુ નહીં બાપુજીના ગલ્લાઓમાં. શું મતા? અરે હેરાન કરવા ચમ. એટલે ભૂપતજી હા હેરાન કરવાની તો મને ઘણી ઈચ્છા થાય છે, પણ આ તાજું પડે છે ભાઈ. યા 2 દાડા જવા દો પછી મજા આવશે લે. એવું એમ? હા એટલે હાલ તાજામ નહીં જાવ ને. એટલે ખોટું નહોતું થાય પછી. વાત સાચી છે. આમ તો મફુજીને કાયા થયેલા છે હા. અને બધું સાઈડમાં પડ્યું રહે અને આપણા બે જોડે ઝઘડો આવે છે બધો. હા એટલે ખાલી 2 દાડા જપી જો હો ને હારું હારું. બાકી હેરાન તો એને બરોબર ના કરવા છે. પૂરેપૂરા લે. હા તાણી. જેટલા એને દારૂ પીને આપણને હેરાન કર્યા છે ને એટલા એને હેરાન કરવા હા છે. ડબલ. હા હારું હારું. છોડી દે મનવા મારા મારા, તારા નથી કોઈ થાવાના. સ્વાર્થની છે સૌ સંગાથી, પાવલું પાણી પાવાના. ખરેખર કાકા વાઘુજી તમારું નામ છે? ઓએ તો મને બાટલી મળી છે. તમે આ ગલ્લામાં દારૂ વેકો? એ સાહેબ, હું આ ગલ્લામાં પાણીની માટલી નહીં રાખતો તો પછી તમને આવી બાટલી આલી કે નહીં? બાટલી ગમે તેને આલી, પણ જે હોય ને સાચું કહી દેજો. જો તપાસ કરીને દારૂ મળ્યો ને તો પછી મજા નહીં આવે. અરે સાહેબ, તમારે મગજ છે કે નહીં? આ જો પેલી જાહેર ચેતવણી નહીં મારી મેં. તાણી બીડી ગુટકા તમાકુ કશું નહીં રાખતો હું, તો પછી દારૂ ચોથી રાખતો હશું. કશો વાંધો નહીં, પણ મને જે બાટલી મળી ને એ ખોટી નહીં હોય. મને એકદમ ખાલી તપાસ કરો તો જો તપાસમાં દારૂ મળ્યો પછી તમારી વાત. ઓહો, એટલે અમે તો ચકરી ખરા કે તાણી બધા મોટા મોટા અડ્ડા ચાલે છે. એકણ તો રેટ પાડવા જતા નહીં, એકણ ગલ્લા ઉપર આવી ગયા. ને હેડજો ચોકણ છે રેડ ચોકણ દારૂ હા ચોકણ મળે. આ તો કહું એમ અડ્ડા નહીં ચાલતા અમુક. હાલ તમે ચૂપચાપ શાંતિથી ઉભા રહો, મને તપાસ કરવા દો.
કશું નહીં ના હોય આ ગામમાં બધા બળીસી મારથી ઓય તમને કહું હા એ તમને તપાસ કરી એટલે ખબર પડશે. તમને સાચું કહું હું પહેલા દારૂડિયો જ હતો ગળાની શોખન દારૂ પીતો પછી છે ને મને આ ગલ્લો કરી આલ્યો બધાને. અરે કાકા તમે હાલ મને શાંતિથી તપાસ કરવા દો, જે છે સાચું ખબર પડી જાય. ખરેખર સાહેબ તમે જે બોલતા ના હોય ને એને જ દબાવો છો હો ઓય. આ શું છે? આ શું છે? મેં નહીં મારો નહીં કોનો છે? ખબર નહીં મન. તમે હાલ તો મને બોર્ડ બતાવતા હતા કે હું તમાકુ જેવું નહીં વેચતો અને ગલ્લા ઉપર તમે દારૂ વેચો છો. એ તો ગલ્લા ઉપર પડ્યો તો ગલ્લામાં તો નહીં વેચતો ને હું ગમે તે મિલીને જતું રહ્યું હોય તો. હા એટલે તમને દારૂ વેચવાની પરમિશન આલી કે ને? કાયદાની ખબર નહીં તમને? સાહેબ હાચું કહું ગળાની છોગન આ ધંધો મેં નહીં કર્યો. કરે કર્યો છે? અમારા ઘરના 4 જણા છે ને એને મને કરી આલ્યો ધંધો. બોલાવો 4 જણા કોણ છે? હું તમને અહીંયા ઘેર લઈ જાઉં એને કીધું તું કે તમારે છે ને ગલ્લાના મોહલ્લે બેઠા બેઠા દારૂ વેચે જવાનો અને જે પૈસા આવશે ને બધા અમને આલી દેવાના અમે ખાલી તમને મહિને પગાર આલશે. આવા જે માથા ભારે છે તમને પગાર ઉપર દારૂ વેચાવે? અરે સાહેબ બહુ માથા ભારે છે ગળાની શોગન હર રૂપારો મને દારૂ વેચાવે છે મારે વેચવો નહીં તોય. અરે ગમે એટલા માથા ભારે હશે ને તો બધું પૂછતે આવડે ને બધું જોડતે મને આવડે છે. અને આપણે દારૂ વેચવો અને દારૂ પીવો બે ગુનો છે. અરે સાહેબ મને બધી ખબર છે મેં આખી જિંદગી દારૂ જ પીતો છે. આટલા આજુબાજુ કેટલા અડ્ડા છે ને એ મને નહીં ખબર પણ બહુ માથા ભારે છે મને ધમકી આલીને દારૂ વેચાવે છે ગળાની શોગન. એ બધી વાત તમે જવા દો હો. ગમે એટલા માથા ભારે રહ્યા તમે ખાલી એમને ભેગા કરો. હાડો બતાવું તમને. હેડો. ખેગરજી એ ખેગરજી ઓય આવો. શું થયું? આ ડોહાન ધંધો તમે કરી આલ્યો પેણે? હવે સાહેબ અમે ધંધો કરી આલ્યો છે. મેં એકલા નહીં કરી આલ્યો હો. હું છું ફૂમતઈ છે અમાર બાસ્કુજી છે પછી મફુજી હરિભાઈ ભૂપતજી આ બધાને મળી ધંધો કરી આલ્યો છે સાહેબ. સાચી વાત કરું તમને કોઈ આરો નતો હો. રખડીને ખાતા હતા માચીને ખાતા હતા અમે સેવા કરી આલી. ના ના તમે બહુ સારું કર્યું છે. સારું કર્યું સાહેબ. કયા કયા હતા બધાને ભેગા કરો ને થોડાક. અરે કીધું તો ખરા તમને. ઓય છે સાહેબ લાઈનમાં જ છે હું નતો કહેતો કે મને ધંધો હોય એને કરી આલ્યો છે. બરાબર. એ ચમ સાહેબ શી ખબર મેં વાત કરી ની એટલે સાહેબ ભાવુક થઈ ગયા. હવે શિખર કોઈ ઇનામ આલવું છે કે શિખર કોઈ સમાચારમાં લાવવું છે કે ના હોય. ખબર નહીં પડતી. એટલે સેવાનું કામ કરે ને તો સમાચારમાં આવે પાછું ખબર જ તમને. હેડો સાહેબ ઘર બતાવો હેડો. લે ભૂપતજી એ ભૂપતજી હા એ જલ્દી બહાર આવો આપણે ટીવી માં બાનું છે. હા ટીવીમાં ચમ ટીવીમાં આપણે સેવા નહીં કરી વાઘુજીની. હા એટલે સાહેબ ઇનામ આલવા આયા છે એવું કે તમે સમાચારમાં આવશો. સાહેબ આવો. એટલે કાકા આ રોડ પર ધંધો રહ્યો તમે કરી આલ્યો? ઓવા ઓવા અમે કરી આલ્યો છે સાહેબ. ચમ કરી આલ્યો ખબર છે? આ બાપડું હાવ ગરીબ છે અને અમે ધંધો ના કરી આલ્યો હોત ને તો મરી જોત ગળાની છોગન. પણ અમને વિચાર હારો આવ્યો કે બાપડાને આપણે ધંધો કરી આલે તે રોડ પર બેઠું બેઠું શું વેચે જાતું તેમાં ધંધો કરી આલ્યો છે. અને વાઘુજી હવે હારું છે ને ધંધામાં સાહેબ ચમ આયા છે? એટલે કીધું તો ખરા ટીવીમાં બાનું છે. એને મોઢા ફળવા દો કે સાહેબ ગમે તે હારું ગતેકડું લઈને આયા છે બરોબર. હા. કો તો ઇનામ આલે કો તો પછી છે ને તમને વાયરલ પેલું કહેવાય ને વાયરસ. આ વિડિયો મેલે ટીમ એટલે એમાં પાછા અમે 4 જણા મોરે ઉભા રહ્યા હો. હવે જેમ કે આ ધંધાનો મુહૂર્ત કરનારા અમે 4 જણા છે શરૂઆત તમે કરી છે હો. અને અમે વિચાર્યું તું બધું. આ સાહેબ સાચી વાત કરું આ તો ખાલી મોરું છે. હા વાયાને કોઈ લેવા દેવા નહીં. બાકી બધી શરૂઆત અમે કરી છે. એક વાત કહું સાહેબ હા. આ તો કહેવરાય નહીં આ મોણાનો તો ધંધો કરવો નતો. ઓના તો છે ને રખડવું તું ને દારૂ જ પીવો હતો. અલ્યા. પણ અમે બોલી અને આ ધંધા ઉપર બેહાર્યો છે. આનો એમ આવો ધંધો નતો ગમતો. હા. અમે બોલની બિહાર્યા છે. એટલે ભાઈ ધંધો કરવો પડે તાણી. તાણી. ના ના તમે આજે ધંધો કરી આલ્યો છે ને હા. એના માટે તમને બહુ મોટું ઇનામ આલવાનું છે. એવું ઓય એ ભાઈ એક મિનિટ હમણાં આવો બાપુજી. એટલે જો
ઇનામ અમાર 4 જણાનું